લઈને આવ્યા છે અને કપાસના ભાવ પૂરતા મળતા નથી. 1300 થી 1400 રૂપિયા ભાવ મળે છે. અને જેવી સરકાર મગફળીની ને ખરીદી કરે ને એવી કપાસની ખરીદી ટેકાના ભાવે કરે ને તો ખેડૂત જીવી શકે, નકર જીવી શકે એમ નથી. કારણ કે મોંઘા ભાવે અટાણે આંધું બિયારણ જડે, ખાતર મોંઘા ભાવે, તેલના ડબ્બાના ભાવે ઊંચા છે. અને તો એટલો પાછો કપાસનો ભાવ છે ને તો ખેડૂત કરે શું, વાવેતર કરવું છે અટાણે તો મજબૂરી છે ને વેચવો જ પડે. અટાણે શિયાળુ પાક કરવા પણ પૈસા હોય તો શિયાળુ પાક વાવીને એટલે ખેડૂતને વેચવો જ પડે 1300 રૂપિયામાં. એટલે કપાસની ઓછામાં ઓછી 2000 રૂપિયા તેને બજાર હોવી જોઈએ એમ કે તો ખેડૂત જીવી શકે, નકર ખેડૂતને મરવાનો વારો. જો કપાસની અંદર હવે અત્યારે તમને ખબર છે પોષણ ભાવ મળતા નથી. અત્યારે કપાસના ભાવ 2000 રૂપિયા હોવા જોઈએ તો જ ખેડૂતનું આ પૂરું પડે. નહીંતર તમે સમજી લો કે આ ત્રણ વખત આ અતિવૃષ્ટિના હિસાબે 3 વાર ફાળ લઈ ગયા અને કોઈ ખરી ગયા અને છેલ્લે આ ઈયળનો ઉપદ્રવ આવ્યો. અત્યારે શું ભાવ મળી? અત્યારે 1200 થી 1400 રૂપિયાના ભાવે કપાસ જાય છે. તો ટેકાના ભાવ સરકાર જાહેર કરે 2000 રૂપિયા તો જ ખેડૂતને આ પૂરું પડે. અને કપાસ લઈને આવ્યા છે. કપાસને અમને પૂરતી વળતર જડતી નથી. ખાતર, બિયારણ, દવા બધું મોંઘું હતું અને આ અતિવૃષ્ટિને કારણે કપાસમાં કાંઈ વહેરું નથી અને કપાસ 7 થી 8 મણના ઉતારા આવ્યા છે કે જો આ કપાસના 2000 કે એ ભાવ હોય તો જ પોહાય એવું છે અને અત્યારે અમને ભાવ ચડતા નથી. સરકાર પાસે માગણી તો આ જ થાય કે 2000ની આસપાસ ભાવ હોય અને એ ખરીદી કરે તો અમને પોહાય એવું છે. આમાં